નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે બોખીરા ગામે. બોખીરા તાલુકો જિલ્લો પોરબંદર. અને ત્યાં રાધા સ્ટડ ફાર્મમાં સારી ઘોડીયું છે. એક સારો વારી ઘોડો છે, સ્ટેલિયન ઘોડો. તો આપણે આજે એ બધા ઘોડા બતાવશું તમને, અને એ ઘોડાની વિઝિટ કરશું અને તેમની માહિતી આપણે લેશું. જેમના ઓનર છે કરણભાઈ ઓડેદરા. તો નમસ્કાર કરણભાઈ. નમસ્કાર. તો કરણભાઈ, કેટલાક સમયથી તમે ઘોડા રાખો છો? હું રાખું 15-16 વર્ષથી. 15-16 વર્ષથી તમે ઘોડા રાખો છો? તો તમને 15-16 વર્ષથી તમે પોતે જ રાખો છો કે તમારે આગલી પેઢીમાં કોઈ રાખતા? ના, મારા બાપા એક લઈ હતા, પછી એની કાઢી નાખી હતી. પછી મેં પાછું ઓફ થઈ ગયા ને પછી ચાલુ કરી. એક્સપાયર થયા પછી તમે પાછો એની ધારો કપડી દીધો. તો કરણભાઈ, વચમાં તમે તમારા બાપુજી લઈ આવ્યા અને પછી એની ઘોડા કાઢી નાખ્યા તમે કીધું એ પ્રમાણે. તો કેટલા વર્ષનો ગેપ હતો? ગેપ હતો 4 વર્ષનો. 4 વર્ષ તમે ઘોડા વચમાં ન રાખ્યા. ઠીક. અને તો તમે ક્યાં ક્યાં ઘોડા રાખો છો અત્યારે? પેલા હાલવા વાળા રાખતો. અત્યારે વરઘોડા ને ઘોડીયું ને એક સ્ટેલિયન ઘોડો. તો હાલવા વાળા ઘોડા તમે રાખવાના બંધ કરી દીધા? કેમ કે અટાણે માહોલ હે, પરિસ્થિતિ સાંભળીને જોવું પડે ને. હાલાત પ્રમાણે આપણે હાલવું પડે. સમય સંજોગ પ્રમાણે તમે ટૂંકમાં હાલવા વાળા રેવલ ચાલવા વાળા ઘોડા બંધ કરી દીધા. અને બીજી હવે ક્યાં ઘોડા રાખો છો? હવે વરઘોડા ને ઘોડીયું રાખું છું. વરઘોડા ની ફુલેકાની ઘોડી રાખો છો? અને તો તમારી પાસે અત્યારે હાલવા વાળી ઘોડી એકેય છે જ નહીં? છે, એક ફીલી છે. એ ટ્રેન કરશું. ટ્રેન કરશો? ટૂંકમાં ઘોડીની જ છે? હા, એનો જ વેલો છે. એ એક રાખ્યો આપણે. એક ટૂંકમાં એક યાદી પૂરતું યાદી રાખી ઘોડીની. એ ઘોડી પહેલેથી મારું નામ બહુ કર્યું કે મને કોઈ ઓળખતું નહીં, ઘોડી થકી ઓળખતો. માણસ એ ઘોડી થકી ઓળખતો તો આપણે એનો વેલો જોઈએ ને. એ આપણું એવડું નામ કર્યું તો આપણે નામ વધારવા ઘોડીનો એક રીતના જોવા જઈએ તો તમારી માથે એક રીતના ઉપકાર પણ કહેવાય. ઉપકાર હે ઘોડીનો બહુ. તો વરઘોડાની કેટલી ઘોડીઓ છે તમારી પાસે? વરઘોડાને 4 ઘોડીઓ. 4 ઘોડીઓ? તો આટલી બધી 4 ઘોડીઓ રાખવાનું કારણ શું વરઘોડા માટે? કેમ કે અત્યારે વરઘોડાની સીઝન છે ને એવી છે કે માણસને ઘોડીયું ઘટે. માણસને શોખ છે ઘોડીયું બરકાવવાનો, સારી ઘોડીયું બરકાવવાનો. તો આપણી મેરા સારી ઘોડીયું છે. માણસને 2 ઘોડીઓ હતી મારી મેં પૂરું ન કરતો, એટલે મેં પાછી બીજી નવી લીધી વરઘોડા હાટું. કેમ કે અટાણે ભાઈબંધ દોસ્તારો કારક આવે ને તો એની ઘોડી જોતી તો આપણી મેં હોય નહીં તો આપણે શું કેવું, તારીખ લઈ લીધી પછી તેના જે નો અને આમ પણ જોવા જઈએ તો આપણા એરિયામાં વરઘોડાની ઘોડીઓ ઓછી છે, એટલી બધી ઘોડીઓ છે નહીં. અને અત્યારે વરઘોડાનો ક્રેઝ એટલો બધો છે ને કે જો વરઘોડો ન થાય ને તો વિવાહ અધૂરા લાગે. આપણે લગ્ન જોઈએ તો અધૂરા લાગે. તો કરણભાઈ, તમે 4 ઘોડી વરઘોડાની રાખી છે અને બીજો તમારી પાસે એક સ્ટેલિયન ઘોડો છે. સ્ટેલિયન ઘોડો. તો એ સ્ટેલિયન ને શું ડિટેલ? ડિટેલ કઈ નહીં, અનનોન ઘોડો છે. ઘોડો અનનોન છે. એ ઘોડો એવો રૂપારો છે કે બધી પોઈન્ટ પૂરા છે એ ઘોડાના, એટલે આપણે એ ઘોડો લઈ આવ્યા. તો ઘોડો સારો છે. અને ઘોડાની ઉંમર કેટલી હશે? ઉંમર છે 6 વર્ષ. 6 વર્ષનો ઘોડો છે. અને આમ જોવા જઈએ તો ઘોડો કટ કન્ડિશનમાં ખૂબ જ સારો છે. પોઈન્ટ સારા છે, મારવાડી પોઈન્ટ છે ઘોડાના. તો ઈ ઘોડો જ લઈ આવવાનું કારણ શું? આમ જોવા જઈએ તો અનનોન ઘોડો બરાબર છે. અને હાલ અત્યારે આપણે જોવા જઈએ તો લાઈન નો ક્રેઝ પણ ખૂબ જ વધારે છે. લાઈન નો ક્રેઝ છે તો એ પ્રમાણે આપણે છે ને માણસ બધી લાઈન માં જોઈએ. માણસ વસ્તુ નથી જોતું. વસ્તુ કેવી છે ને એ માણસ હટાણી જોતું ને. જો તમારે એક પગ દોરો હોય તો આપણે લઈએ નહીં કોઈ. આપણે અહીંયા કોઈ લઈએ નહીં, ખોટ ખપટ વાળો. લાઈન ની વસ્તુ કેવી છે કે તમે ખોટ ખપટ કોઈ જોતું જ ને. રેખડું હોય, 2 પગું હોય, ડામણ હોય, બધું લઈ લઈએ માણસ. આપણે શું છે, આપણે શોખ છે ચોખ્ખું જોઈએ. આપણે આપણા વિસ્તારમાં શું છે શોખ, ચોખ્ખું જોઈએ. લાઈનમાં માણસ ઉતરા હતા, લાઈનમાં માણસ ને ખબર નથી કે આ બધા ખોટ ખપટ વાળા છે એને એ કે ભાવ એટલો જ. ભાવ એટલો જ. ભાવ તો લેવાના જ છે. લાઈન નું કે ને દઈ દઈએ. આપણે પાકી પ્રૂફ હોય તો વાત અલગ છે. અમુક તમે જોઈજો કોઈ માણસ નવા હવા હે એને એમને ચડાવી દે. તમે એમને લ્યો માં તમે કોઈ ખારી ઘોડી ગોતો, સારી ઘોડી ગોતે ને એમાંથી ઓધવાડ બનાવો. સારો ઘોડો બતાડો
ઘોડીના પોઈન્ટ હોય ને પછી એમાં ઘોડીના પોઈન્ટ ન હોય એવો ઘોડો ગોતીને બતાડો તમે. એટલે એમાં કામ થાય કે તમારી નાથી જ લાઈન ચાલુ થાય. નાથી લાઈન ચાલુ થઈ ને મિનિંગ કામ એ ના આપણી લાઈન હોય ને તો આપણે રાખવાની મજા આવે. આપણે ખુદ જોવે ને બધું કરેલું. આપણે અત્યારે હાલ જોવા જઈએ બરોબર તો લાઈન હોય આપણે કહીએ કે લાઈન વાળા ઘોડા, લાઈન વાળા ઘોડા દરેક નસલમાં જોવા જઈએ તો એક લાઈન વાળું ઘોડું હોય, એક અનનોન ઘોડું હોય અને એક લોકલ ઘોડું હોય. બરાબર છે. હાલ અત્યારે માણસો લોકલ ઘોડા અને અનનોન ઘોડાની સરખામણી કરે છે કે બધા એક જ હોય. સરખામણી લાઈન વગરનો ઘોડો હોય એને કોઈ આપણે ડિટેલ જ નથી ખબર. કોઈ બધી વેદી પૂરો હોય, પોઈન્ટ સારા છે, પોઈન્ટ સારા છે, બધી વેદી નમણાઈ સારો હોય, થોડો રૂપારો હોય, બધી વાતમાં હાલે, બસા હારા કરતો હોય. એને અનનોન ઘોડો આપણે મા બાપ ની ખબર ન હોય ખાલી એને અનનોન છે. આ લોકલ ઘોડો લોકલ ઘોડાને આપણે માનીએ તો કે એના મા બાપ હારા હે. લોકલ ઘોડાના મા બાપ ન હોય કે કઈને કઈ ખબર જ નથી તોય પણ જોઈ જાય કાં કાની માર ખાતો હોય, કાં શરીરે માર ખાતો હોય, કાં ગજુ ન હોય, તેમાં ઈ વાહે રહી જાય. લોકલ ઘોડું એટલે શું કે ઘોડું ગમે એ નસલ નું હોય પણ એ નસલ ના એક તો એના પાસે મા બાપ ના ખબર ન હોય, પછી એનામાં પોઈન્ટ ન હોય, કાં ફેસ પ્રોફાઇલ સારું ન હોય, કાં કાન સારા ન હોય, કાં બોડી સ્ટ્રક્ચર સારું ન હોય. દરેક આપણે જોવા જઈએ તો મારવાડી ઘોડાઓમાં દરેક ઘોડાઓમાં 16 પોઈન્ટ હોય છે. બરોબર છે. આપણે રિંગમાં ઉતારીએ ત્યારે કોઈને પૂછીએ તો આપણે ખબર પડે કે ઘોડાઓમાં 16 પોઈન્ટ હોય છે. બરોબર. તો ઘોડાઓમાં પોઈન્ટ ન હોય જેનામાં એને લોકલ ઘોડું કહે, પણ સારા પોઈન્ટ હોય અને મા બાપને જ ખાલી આપણે ખબર ન હોય એને અનનોન ઘોડું કહે છે. અને લાઈન તો એટલે કે જે પેઢી વારસાની આપણે ખબર હોય એને લાઈન કહે. પછી એમાં સારી લાઈન, ખરાબ લાઈન એ રીતના આપણે લોકો જોતા હોય છે, પણ આ રીતની સિસ્ટમ હોય છે. બરોબર છે. તો એ તમારો ઘોડો અનનોન છે. અને ખોટું બોટું બોલવાનું નથી થતું. એની લાઈન આપણે ચડાવીને આપણે ચડાવી શકતા હતા ગમે એની લાઈન આપણે ચડાવી જ નથી લાઈન. અને એક રીતના જોવા જઈએ આ અનનોન ઘોડું કે અનનોન ઘોડું અને લાઈન કઈ રીતના થાય ને, માનો કે તમારા ઘોડાનું નામ શું? રાજા ઘોડો છે તમારો. બરોબર છે. એ સ્ટેલિયન. તો આ ઘોડાને આપણે ખબર છે ઘોડો અનનોન જ છે. તો પછી આપણે હવે એના જે બચ્ચા થાય ત્યાંથી લાઈન ચાલુ થઈ ગઈ. બરોબર છે. માણસ કહે કે ના ના રાજાનો ઘોડો છે, અરે ભાઈ એ લાઈન નો નથી. ભાઈ એ વસ્તુ ન હોય. લાઈન એટલે આપણે જે ઘોડાઓની પેઢીના ખબર હોય એને લાઈન કહેવાય. બરોબર છે. રાજાના બચ્ચા છે તો હવે ભાઈ એ લાઈન કઈ તકે રાજા લાઈન. એના બચ્ચાના બચ્ચા આવે તો કઈ લાઈન આવે તો કે રાજા લાઈન. એને અનનોન લાઈન નો કહેવાય. બરોબર છે. દરેક ઘોડાઓ છે લાઈન વાળા છે પણ એની શરૂઆત તો ક્યાંકથી થઈ હશે. હાલ અત્યારે આપણે જોવા જઈએ તો એક મારવાડીમાં ખૂબ જ સારો એવો સ્ટેલિયન હતો આલિશાન. બરોબર છે. તો આલિશાન ને ઉપર પણ ઘોડા હશે ને? તો આલિશાન નો બાપ આપણે જોવા જઈએ તો તુફાન. તુફાન 58 નો જ ઘોડો હતો. હાલ અત્યારે લોકો હાઈટ ઉપર જાય છે, હાઈટ પાછળ દોડે છે, પણ મારવાડી ઘોડો આપણે જોઈએ ને તો કાયદેસર એની હાઈટ હોય 62 62 એની હાઈટ ની લિમિટ હોય. તો અત્યારે એટલા ઘોડા છે મોટા તો એ ક્રોસ બ્રીડિંગ કરાવેલ છે. કે બીજી નસલના ઊંચા ઘોડાઓમાંથી આ બધા ઘોડા નાખી અને હાઈટ નો લોકોને અત્યારે એવો ખોટો શોખ છે, પણ હાઈટ નો હોય, પોઈન્ટ સારા હોય એ સારું ઘોડું કહેવાય. હાઈટ ઉપર અત્યારે હાઈટ ની કિંમત પણ આવી ગયું છે. તો આલિશાન નો બાપ જોવા જઈએ તો તુફાન હતો. તુફાન ઘોડાનો બાપ કયો તો કે પાથેડી વાળો ઘોડો. પાથેડી વાળા ઘોડાનો બાપ તો કે બબુઆ ઘોડો. એ રીતના જાજા ઘોડા હતા. ત્યાંથી લાઈન શરૂ થઈ. પણ હાલ અત્યારે જોવા જઈએ તો તુફાનના ઘોડા ઓલ ઇન્ડિયામાં છે, બચ્ચા છે. તો એવું કઈ હોતું નથી કે એ ઘોડાની લાઈન ચાલુ થાય ને પૂરી થાય. એક ઘોડેથી જ લાઈન શરૂ થાય છે હંમેશા. તો એ તમારી ખૂબ સરસ એક વિચાર છે કે ઘોડાની લાઈન હોવી જોઈએ, પોતાની લાઈન બને. મારો શું વિચાર છે કે મારે પોતાની લાઈન ચાલુ કરવી. આપણે બીજાને જોવે કરે નથી કરવું. ભાઈ માણસ હતા શું કરે કે ઓલો
ઓલું કરે તો આપણે ઈ કરીએ તો મારો ઈ વિચાર નથી. મારે મારી ખુદની ઘરની ઘોડીયું છે. આપણે કઈ જાવું નહીં, બતાડવા જાવું નહીં કોઈના. આ બધા કે અટાણે લાઈન વાળામાં વેટિંગ કરવો પડે બહુ વેટિંગ. આપણી મેળે એટલો ટાઈમ ન હોય કે આપણે 3 મહિના કોઈને વેટિંગ કરાવી ગયે તો આપણે બધું બગડી જાય. આપણે શેડ્યુલ ગોઠવેલું હોય એ બધું વિખાઈ જાય. તો આપણું તો તમે સ્ટેલિયન લેવા, સ્ટેલિયન ઘોડો વારી ઘોડો તમે રાખો એ કેટલાક સમયથી? હું લઈ આવ્યો 6 મહિનાથી લઈ આવ્યો. 6 મહિના મને શોખ 3 વર્ષથી ઘોડો ગોતતો હતો. મને એવો ઘોડો નતો ગમતો, મગજમાં બેહે એવો મગજમાં નતો ગમતો. 3-4 મેરા રેખડ્યો, પછી અલગ અલગ પ્રકારમાં દુનિયાની જગ્યાએ ઘોડો ગોતવા. મને ઘોડો સારો ન જોયો. આ ઘોડો મેં જોયો ને એટલે આમ ખીલીને જે મગજમાં ગરી ગયો ઘોડો લેવો. આજ ઘોડો ફરી આવ્યો છે. તે તો પરિસ્થિતિ હતી બહુ નબળી ઘોડાની. એટલે માણા બધા છે ને કેતા મને કે દઈ દે. હું કે ના, મારે ઘોડો નથી દેવો. અત્યારે ઈ જ માણા બધા મારા ઘોડાના વખાણ કરે છે. અત્યારે આવ્યા 6 મહિના થયા. 6 મહિના પછી આવજો. ઘોડો જોઈજો તે તું કેવો થાય કેવો ન થાય. મને ખબર પડે કે વસ્તુ આ હે ને રત્ન હે. અને પારખવું હોય ને આપણે તો ખબર પડે. રતનનું જતન કરવું જરૂરી છે એક રીતના કહીએ તો. આપણે અમુક વસ્તુ ને હાસવીને રાખો ને તમે એમાં વધારે ફાયદો હોય. અમુક કાઢી નાખો એમાં વધારે ફાયદો હોય. માણસ નો કે આ બધા છે ને શોખ ની વસ્તુ હે, ગમે રજે માણસ શોખ હે ને ગાંડો હે. માણસ બીજાને જોવે જવાનું કરે. ઈ કરવામાં તમે તમારે ઓલેથી લાઈન ચાલુ કરો, હારી ઘોડી લઈ આવો, હારા બસા ગડા કરો, એમાંથી તમારી નામ વધીએ એ લાઈન થાય. માણસને રૂપિયો નાખો રૂપિયામાં હે જોવું ને તેને કઈ. મિનિમમ 1 લાખ 1.5 લાખ રૂપિયાની ઘોડી લઈ આવો હારી. હાઈટ ભલે 60 હોય 59 હોય એ હાલે, પોઈન્ટ વાળી જોઈએ હોય કે એમાંથી બસું પેદા થાય. સારી ઘોડી હોય તો સારું બચ્ચું આપે. લાઈન ની ખેલસા તો ખોટી છે અત્યારે. ખોટી છે. લાઈન પાછળ દોડવામાં કોઈ જાતનો ફાયદો નથી. આપણે 60 ની ઘોડી લેવા 62 નો 63 નો ઘોડો નાખીએ એટલે બચ્ચું લાઈન વાળું જ આવે. એમાં ટૂંકમાં હાઈટ વાળું જ આવે. એમ બસું હારો હાસું એટલે હાઈટ વધવાની જ છે. એ તો પછી આપણે પોષણ ઉપર હોય કે આપણે શું એને ખવડાવીએ પીવડાવીએ એ રીતનું હોય. તો તમારો આ પેલો જ ઘોડો છે ને? પેલો જ. તો એ સિવાય તમે 4 વરઘોડાની ઘોડીઓ રાખેલ છે? 4 વરઘોડાની. એક ફીલી છે. એક ફીલી છે. એ તો હાલની છે, રેવાલની છે ને? રેવાલની છે. તો તૈયાર કરવી અમારે રેવાલમાં. તો આપણે વરઘોડાની ઘોડી છે એના નામ શું? કઈ કઈ ઘોડી? એક છે કૃષ્ણ, આપણી મેન ઘોડી છે. પછી છે શિવ, પછી છે ગોપી ને રાજન. તો 4 અત્યારે વરઘોડાની ચાલુ ઘોડીઓ છે. ચાલુ. તો તમે રમતમાં શું શું કામ કરાવો છો? અમે રમતમાં રમાડીએ, લંગડી રમાડીએ, ધમાલ રમાડીએ, સોથાલો રમાડીએ, નાગીન ને 2 પગનું એક્શન. તો ટૂંકમાં આપણે કહીએ કે ઘોડી રમે, પણ ઘોડિયું ને રમત પણ જાજી હોય છે. બરોબર છે. દરેક વસ્તુ દરેક રમતનો અલગ સ્ટેપ હોય છે, અલગ એનો સીન હોય છે, અને અલગ દરેક રમતનું એક મહત્વ હોય છે. તો તમે ઘોડિયું પોતે જ ટ્રેન કરો છો? હાથે જ બધી કરેલી. પોતે જ ટ્રેન કરેલું? હાથે બધી ઘોડિયું હાલવા વાળું ઘોડો લઈ આવ્યો એ બધું હાથે જ કરવાનું. કોઈને કઈ કામ દેવાનું નહીં કોઈ. તો એ વાત પણ સારી છે. કેમ કે આપણે બહાર ઘોડા ટ્રેન કરવા દઈએ ને એક રીતના જોઈએ તો હાલો આપણે કોઈને ટ્રેન કરવા ઘોડું આપ્યું, બરોબર છે, તો એ અસવાર શું કરે કે ભાઈ 2 મહિના પોતાની આદત હોય, પોતાની જે લેન્થ હોય, પોતાની બધું જે હોય તો એ ઘોડામાં આપે છે. બરોબર છે. 2 મહિનામાં ટ્રેન થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું તો એ માણસ વયો જાય. બરોબર. કામ બધું બંધ થઈ જાય. માણસ વયું જાય. ઘોડું કેનાથી થતું? તો કે એ અસવારથી થતું. બરોબર છે. તો ઘોડું હોય એ માણસને ગોતે. ઘોડાને એક રીતના જોવા જઈએ તો એ ઘોડાને દુઃખ થાય અંદરથી કે પોતાની આપણે જ કોઈ માણસની ટેવ થઈ જાય અને આદત થઈ જાય અને ઓચિતાનું એ માણસ હોઈ જાય તો આપણે પણ અંદરથી ખૂબ જ દુઃખ થાય છે. દુઃખ થાય ને પેલી વાત થી કે આપણે હે ને આપણા માહોલમાં જોવા જઈએ આપણે બહારના સવારો આવે. બહારના સવારો ઘણી ઘડી જોઈએ. આપણા જ ઇલાકામાં પેલા આવતા ટ્રેનરો એટલે હું જોવા જતો ભેગો, શીખવાડવા જતો. એમાંથી હું શીખી ગયો. મને આમાં થોડુંક અમુક માણસ સાથ સહકાર આપ્યો બહુ સારો. એમાં નામ નથી લેવાય, નામ આવી દે તમને. એ માણસ નો બહુ સાથ સહકાર છે આપણે. એટલે અત્યારે એને કારણે આગળ છે.
ને ઘણા માણસ કહેતા કે ઘોડીઓ ટ્રેન કરાવી એવી આવે, તો એ ટ્રેન કરાવી લે તમે અમારી મેરે, તો એ તમારી મેરે પછી કામ ન આપે. કામ કેમ ન આપે? ઘોડી પેલા અમારું બધું કેવું માને, ઘોડી અમારું કેવું માને, પછી તમે ભૂકાવો ને તમારી પકડવાની, દરેક માણસ ની નોખી નોખી રીતે પકડવાની, એટલે ઘોડીને ફાવે. ઘોડી રમે તમારી મેરે 5 દી, 6 દી કામ કરવું બંધ થઈ જાય. ઘોડી રહેતા રહેતા બગડતી જાય ઘોડી. ઘોડીનું તમે પોતાના કામ નાખો, તમારાથી નખાય તો નાખો ને, બીજા મેના નખવામાં કામ. અત્યારે તમે નાખો ને, રેવાઈનું કામ છે કે તમે હાકે નહીં જાય ને એટલે ગમે હાકી હાલી. રેવાઈમાં તમે હાકી નહીં જાવ એટલે ગમે હાકે. તો આ રમતમાં એવી વસ્તુ કે ઘોડી છે ને પોતાનો માઇન્ડ આખો સવારને આપી દે. સવાર જેમ કે ને એમ ઘોડી કરે. જોઈ લેવું તમારે ઘણી ઘોડી હોય. આપણે તમારા જ વિડીયામાં જોયું, બરોબર છે, તમારી જ ઘોડીમાં કે તમે જે રીતની ઘોડીને જે કીધું, બરોબર છે, દરેક રમત રમાડી અને દરેક રમત ઘોડી એકદમ હુંહરવી નીકળી, એમ સીધી નીકળી કે ના ભાઈ તું કે આમ તો કે હા ઈ કરું આમ, બરોબર. કે અત્યારે અમે છે ને 2 ભાઈઓ જ છે, 2 ભાઈઓ જીતીએ ને એમ ઘોડી કરે. કે મારી મેરા ને મારા ભાઈ મેરા 2 મેરા હાઈટ કી રમે ઘોડી. કે અમે પહેલેથી 2 ભાઈઓ રમાડેલી છે ને અમારે કોઈ કામ વાળો નથી રાખ્યો. કેમ કે કામ વાળો નથી રાખ્યો? ઘોડીઓ બધી છે ને અલગ અલગ આદતો નાખે. માણસ હોય ને ઘોડીઓ છેડે, ખીલે છેડે ને એ ખોટી વાત, થોડી બગડે. આપણી ટેવ શું હોય? આપણી છોડવા બાંધવાની ટેવ, દરેક માણસની છોડવા બાંધવાની, ઘોડાની ટેવ પણ અલગ અલગ હોય છે. ને તમે જોઈ લીધો, માણસ એ બીજ નાખતા 5 મિનિટ થાય, એને કાટતા બહુ મહિના નીકળી જાય. ઘણી ઘોડીઓ આપણે કૂદવા વાળી લઈ આવીએ, કૂદવાનું ભૂલાવવા માટે વરહુ નીકળી જાય, વરસ નીકળી જાય, તારી ઘોડી કૂદવાનું ભૂલે. આપણું જે તંત્ર હોય કે રમાડવાનું એમાં અપનાવે, વાર લાગે થોડી. તમે તાત્કાલિક ઘોડાઓને છેડવો ને તો તાત્કાલિક કઈ ન થાય. માણા અટાણે શું હે, માણા બધું તાત્કાલિક જોઈએ. માણાને અટાણે જોઈએ તાત્કાલિક. કાઠિયાવાડી ઘોડા અત્યારે ઈ જ કારણે બંધ થયા ને રાખવાના, કે ઈ કાઠિયાવાડી ઘોડાને લોકો ઉપર ભરોસો કરતા વાર લાગે અને માણસને તરત જ ગમે એ વસ્તુ જોઈએ છે. આ મારવાડી છે ને એ ભરોસો તરત કરી લે, એમાં ખોટી આદતો નાખેલી છે. અમુક તમે જોઈજો ઘણું સેડવેલું બહુ હોય, એને તમે મહિનો 15 દી ટાઈમ દો એટલે આપણું થાય. એમાં તાત્કાલિક જોતો કોઈ વસ્તુમાં તાત્કાલિક ન નીકળે. માણસને અટાણે તત ઘડી જોઈએ, પૈસા વાંધો લઈ લઈએ તો આપણે ગાયો ઘા જોઈએ. અત્યારે આપણે આ તમે વરઘોડા જ કરો છો, એની ઉપરથી આપણે ઉદાહરણ લઈએ તો લગ્ન કરીએ, બરોબર છે, તો આપણી ઘરે કોઈ માણસ આપણી ઘરમાં આપણા ભેગું રહેવા આવ્યું તો એને આપણા ભેગું મેચ થતા વાર લાગે. તો એ રીતના ઘોડું પણ આપણે ટૂંકમાં એક ફેમિલી મેમ્બર કહેવાય, ફેમિલી મેમ્બર થઈ જાય, બરોબર છે. તો એને પણ આપણા સાથે મેચ થતા ભળતા થોડીક વાર લાગે, એને થોડોક ટાઈમ આપવો જ પડે, ત્યારે ઘોડું આપણી ભેગું મેચ થાય. એમાં આપણી ભેગું ફરે ફરે, આપણા ભેગું આપણો હાથ ફેરો હોય, આપણે નાખતા નેકતા બધું કમ્પ્લીટ કરતા હોય, એટલે ઘોડીને આપોઆપ આપણા ઉપર વિશ્વાસ આવે કે ના આ માણસ મારું. હું ઘોડીઓ આમાં છે ને, મારે ઘોડીઓ બે હતી ને બહુ વાયડી હતી ઘોડીઓ, લઈ આવ્યો ને બધા માણસ કહેતા કે આવી ઘોડીઓ વરઘોડા માલે નહીં, હું હાકી તમે જોઈજો. ખરેખર એ ઘોડીઓ હાલ્યો બધામાં, ગમે નથી ઘોડીઓ હું કોઈ દી પાછો નથી આવ્યો, કોઈ દી રમી ન હોય કે કોઈ ભાગે ગઈ, કોઈ જ નથી. અમારા હાથમાં જ બધું છે. અમે જ પેલા ટ્રેન કરી આ માણસ છે ને ટાણે બીજાને હાથથી ટ્રેન કરાવે ને પોતાને વરઘોડામાં ઉતારવા, એ ઘોડું નો કામ આવે. ઘોડું કયું કામ આપે? આપડા હાથથી કરેલું હોય એ સમાજને વિચારે કામ આપે. જોઈ લઈએ તમે ઘણી ઘોડી હોય ઘેર રમતી હોય, તમે કાંક લઈ જાય પછી નો રમે, બંધ થઈ જાય રમવી. આમાં એવું થાય કે આપણે જે બને ને હાથમાં ટ્રેન કરો. અને તમારે ઘોડાની ફી શું? 5100 રૂપિયા. 5100. અને વરઘોડામાં શું તમે ચાર્જ લ્યો? ચાર્જ લે સાદી ઘોડીના 5100 રૂપિયા લે, ને રમત ગમત વાળીના 11000. અને એમાં ગાડી ભાડું તો અલગ હોય ને, ટ્રાન્સપોર્ટિંગ ખર્ચો એના ઉપર. તો તમારો આભાર, અને તમે આવા નવા કામ કરતા રહેજો, જેથી આપણા વિસ્તારમાં વરઘોડા પૂરા પડે એમ, બરોબર છે. આપણે ઈ જ તૈયારીમાં છે અત્યારે કે કોઈ માણસને સારી ઘોડી ઘટવી ન જોઈએ. બાકી તમે જાવ તો લોકલ ઘોડું ગમે ના મળી જાય, એ તમે લઈ જાવ, એમાં તમારી ઘટે, માણસ જોવે ને હે ખરી, એટલે તમે પૈસા થોડા ખર્ચો, સારી ઘોડી લઈ આવો. સારી ઘોડી લઈ આવો. આપણા વિસ્તારમાં જો તો 2 જગ્યાએ છે સારી ઘોડી, બાકી કઈ સારી ઘોડીઓ ને
એટલે આપણે સારી ઘોડી એવા હાટું લઈ આવ્યા. અને તમારો કિંમતી સમય તમે અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બરોબર છે, થેન્ક યુ.